જ્ઞાનીબેન ઠાકોર પર કરવામાં આવેલી ટિપ્પણી મામલે હવે મામલો ગરમાતો હોય તેવું લાગે છે અને હવે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત દ્વારા એક વાત કહી દેવામાં આવી છે કે જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માગે ત્યાં સુધી આવું આવેદનપત્ર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવશે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના નવા બનેલા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા થોડા સમય પહેલા ચૂંટણી જીત્યા બાદ બનાસકાંઠા પહોંચ્યા અને ત્યાં પહોંચીને એક ટિપ્પણી કરવામાં આવે છે, જે ટિપ્પણી જ્ઞાનીબેનના સાડીના પલ્લુને લઈને આવે છે અને એના પછી જ આખો મામલો જે છે ગરમાતો શરૂ થઈ જાય છે। વાત આવી જાય ઠાકોર સમાજની બહેનો પર। ઠાકોર સમાજની બહેનો રોષે ભર્યા છે, ઠાકોર સમાજના આગેવાનો મેદાને આવે છે અને જ્ઞાનીબેન ઠાકોર ખુદ મેદાને આવીને જગદીશ વિશ્વકર્માને ચેલેન્જ ફેંકે છે। પરંતુ આ બધાની વચ્ચે આજે થરાદ ખાતે ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા કલેક્ટર કચેરીએ જઈ આવેદન આપવાની વાત હતી અને તેવામાં હવે આવેદન આપવા જ્યારે ગુલાબસિંહ રાજપૂત પહોંચ્યા, સૌ પ્રથમ તો ત્યાં પણ બબાલ થઈ અને તે બાદ આવેદન આપ્યા બાદ ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ। जनप्रतिनिधिओ छे, अमे प्रजाना चूंटायेला, कोई अमे લુખા તત્વ નથી, અમે કોઈ લુખા તત્વ નથી, અમે રજૂઆત કરવા આવ્યા છીએ, રજૂઆત કરવા આવ્યા છીએ, કોઈ પેલા અમે કોઈ પેલા નહીં। લાખો મતદાર ચૂંટી મૂક્યા અને બક્ષીપંચની મહિલાઓનો સંસદમાં અવાજ ઉપાડે એ ગુનો કર્યો કે ગાય માતાના મુદ્દે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો એ ગુનો કર્યો। ત્યારે તમને પ્રોડક્ટ કરવા માટે લેડીઝ હોય છે, લેડી કોન્સ્ટેબલ પીઆઈ કે પીએસઆઈ ક્યારે પણ લેડીઝની પ્રોટેક્ટ નથી કરી શકતા। શબ્દ સાહેબ ના બોલવા જોઈએ, કોઈ પણ અધિકારી પહેલો તો બનાસકાંઠાના બેન સાંસદ જ્ઞાનીબેન ઉપર જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, આ વિસ્તારની નારીનું આબરૂ સન્માન એના ઓઢણામાં અને સાડીના પલ્લુમાં હોય છે। કોઈ પણ સ્ત્રી ઉપર જયારે આવી ટિપ્પણી કરતા હો પર્સનલી ખરેખર એક રાજ્યના ભાજપના પ્રમુખને શોભા ના આપે। જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તેવી રીતે દરેક રાજ્યમાં આવેદનપત્રોનો વિરોધ કરવામાં આવશે। આજે હજારોની સંખ્યામાં અહીંયા થરાદ ખાતે તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અહીંયા જયારે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા, આ જ સરકારની પોલીસે અહીંયા મહિલાઓને ગાળો કાઢી છે। મહિલાઓને પુરુષ પોલીસ દ્વારા અડી ના શકાય તેમ છતાં ધક્કા મારવામાં આવ્યા છે। આ નારી સન્માનની વાતો કરનારી આ સરકારમાં નારીઓનું ક્યાંય સન્માન નથી। ભાજપના પ્રમુખથી લઈને ભાજપની આ પોલીસ સુધી તમામ લોકો જો નારીઓની આબરૂ લેવા બેઠા હોય તો કોની પાસે લોકો જશે? આજે પોલીસે મહિલાઓની સુરક્ષા કરવાની હોય કે આબરૂ લેવાની હોય, અમને આજે પ્રશ્ન થઈ રહ્યો છે। જે રીતે વિશ્વકર્મા એ શબ્દ વાપર્યા અને હજી સુધી માફી નથી માંગી એ એક શરમજનક છે। એક બાજુ નારીના સન્માનના નામે આખા ભારતની અંદર તમે તાયફાઓ કરતા હો અને જ્યારે અહીંયા ખરેખર ગુજરાતની અંદર એક સાંસદ તરીકે ચૂંટાયા છે, એને શું ગુનો કર્યો? જ્ઞાનીબેને સંસદની અંદર જયારે નારી વંદના બિલ આવ્યું ત્યારે એમાં એક પ્રશ્ન ઉઠાયો હતો કે ઓબીસી મહિલાઓને પણ આની અંદર આરક્ષણ મળવું જોઈએ। શું ખરેખર ઓબીસી મહિલાઓને આરક્ષણ ના મળવું જોઈએ? એમાં એ પ્રશ્ન ઉપર ગુનો કર્યો તો આ તો 100 વખત ગુના કરવાના છે। તમામ સમાજના પ્રશ્ન માટે હંમેશા જ્ઞાનીબેન લડ્યા છે। જ્યારે આવી રીતે અશોભની એકદમ ગરીબ પરિવારની, ગરીબ સમાજની દીકરી છે, ઠાકોર સમાજની દીકરી છે, ત્યારે આના પર આવા તમે આક્ષેપો કર્યા છે। ગમે તે ગરીબ પરિવારની હોય, સુખી પરિવારની હોય, એની આબરૂ છે ને એક સાંસદને માટે જે આ શબ્દ વાપરે અમે વખોડીએ છીએ। જ્યાં પણ કાર્યક્રમ થશે, આજે દેખો ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ ઠાકોર સમાજ હોય કે કોંગ્રેસ વાળા બધા આવેદન પત્ર આપે છે
અને હજી પણ અમે જે હવે ક્યારે ભાજપ નારીના નામે કોઈ કાર્યક્રમ પણ નહીં કરી શકે ને કરશે તો અમે એનો વિરોધ કરશું. એટલે જે રીતે અહીંયા તમે ગુલાબસિંહ રાજપૂતને સાંભળ્યા ને તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી છે કે જગદીશ વિશ્વકર્મા દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શોભતું નથી. જે રીતે શિસ્તની વાતો કરવામાં આવતી હોય છે, જે રીતે નારી સન્માનની વાતો કરવામાં આવતી હોય છે, અને એવામાં ભારતીય જનતા પાર્ટીના જો પ્રમુખ આવી અભદ્ર ટિપ્પણી કરે તો ભારતીય જનતા પાર્ટીને ભારે નુકસાન આગળના સમયમાં પહોંચી શકે છે. હવે આ જે નિવેદનો થયા છે અને હવે શું ચર્ચા એવી પણ થઈ રહી છે કે જગદીશ વિશ્વકર્મા માફી માંગશે કે નહીં, એ તમામ બાબતો પર તો આગળના સમયમાં નજર રહેશે. પરંતુ આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.